રાજકોટના રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડ સ્ટોરની ગંભીર બેદરકારી સામે આવી। હિન્દુ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો મામલો સામે આવ્યો। વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ ચિકન બર્ગર મોકલી આપ્યું। કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે ઓનલાઈન ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યા હતા। ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધો। મેકડોનાલ્ડની આ ભૂલથી પરિવારના વ્યક્તિની લાગણી દુભાઈ છે। ભોગ બનનાર ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન એવા, 4 વેજ એવા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું। પણ જે ખવાઈ ગયું છે એના માટે શું હવે તમે કઈ પ્રકારની કાર્યવાહી કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે। મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન, અને જેમને વેજીટેરિયનમાં 4 બર્ગર વેજીટેરિયન આવેલા અને 2 બર્ગર રહ્યા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા, અને એ પ્યોર વૈષ્ણવ વાણિયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે। એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું।